નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના વટામણ ગામે વહેલી સવારે આઈસર ને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ભોડાદ ગામના વતની છે ને હાલમાં વટામણ રહેતા ગોપાલભાઈ નરસિંહભાઈ મકવાણા ઉંમર આશરે 25 વર્ષ, હરેશભાઈ નરસિંહભાઈ મકવાણા ઉંમર આશરે 22 વર્ષના વહેલી સવારે ખેતરમાં ઘઉંનું વાવેતર કરવા માટે તેમની મોટરસાઇકલ બાઇક લઈને ઘરેથી નીકળ્યા હતા। તેવામાં વટામણ બાપા સીતારામ મઢીની બાજુમાં સોલંકી મરચા ભંડાર દુકાનની સામે પૂર ઝડપે સીએનજી ગેસ ભરેલું GJ18 BT 7687 આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો। વટામણ ગામના સોલંકી મરચા ભંડારના માલિક મુન્નાભાઈ હરિભાઈ સોલંકી દોડી આવતા 108 ને ફોન કરતા ઇમરજન્સી 108 આવીને બંને ભાઈને ધોળકા કલીકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તે અકસ્માતમાં નાના ભાઈ હરેશભાઈ નરસિંહ મકવાણા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। પોલીસને જાણ કરતા નજીકમાં આવેલી વટામણ ચોકડી ઉપર પોલીસ ચોકીના TRB જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આઈસરમાં ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તંત્રીય અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, GS ન્યૂઝ 24/7 વટામણ।